બારડોલીમાં આવેલ પ્રયાસ ફાઉન્ડેશન સંચાલિત સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્રનો ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ડાયરેક્ટરનો વિડીયો સામે આવ્યો। આ વિડીયો પ્રયાસ ફાઉન્ડેશન સંચાલિત સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્રનો છે, જે બારડોલી ખાતે નાંદીદા ચોકડી પાસે આવેલ છે। વિડીયોમાં દેખાતો ઈસમ નામે કિરણ મિસ્ત્રી કે જે આજીવન ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ડાયરેક્ટરની પદવી ધરાવે છે। આ ટ્રસ્ટી પેશન્ટોને દારૂ પીને મારઝૂડ કરે છે। આ અગાઉ આ વ્યસન મુક્તિ કેન્દ્ર આસ્થા ગામે આવેલ હતું, ત્યાં પણ આ વ્યસન મુક્તિ કેન્દ્ર વિવાદમાં આવેલ હતું અને કામરેજ પોલીસ સ્ટેશનમાં આવા લોકોની વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થયેલ છે। બારડોલી પોલીસ સ્ટેશનમાં પણ આ વ્યસન મુક્તિ કેન્દ્રની વિરુદ્ધમાં ફરિયાદો છે। અગાઉ વ્યસન મુક્તિ કેન્દ્રમાં માર મારવાના કારણે મરણ થવાના એટલે કે મર્ડરના પણ કેસો દાખલ થયેલ હતા। આનો એક બીજો ટ્રસ્ટી નામે વિકી જરીવાલા, તેના પર પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે। આ સિવાય આ સંસ્થાના બીજા એક આજીવન ટ્રસ્ટી ચંદ્રસિંહ ઠાકુર ઉર્ફે મયુરભાઈ, તેના પર પણ નાના બાળકોનું શોષણ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોની ફરિયાદ થયેલ છે। ટૂંકમાં વ્યસન મુક્તિ કેન્દ્ર હંમેશા જ ચર્ચાના ચકડોળે રહે છે અને બધા ટ્રસ્ટીઓ ગુનાહિત માનસિકતા ધરાવે છે। ટ્રસ્ટી પોતે જ દારૂ પીતો હોય, પોતે જ વ્યસન કરતો હોય, દાખલ થનાર પેશન્ટોની શી હાલત થતી હશે તે તો ભગવાન જ જાણે। તમે જોઈ રહ્યા છો આઈઝોન ન્યૂઝ ચેનલ, રિપોર્ટર અજમલ જાતો સાથે।